સિનોર તાલુકાના મુખ્ય મથક સમાન સાદલી ગામમાં ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય યુદ્ધના તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જીવન જરૂરી ચીજવસ્તુઓ પર વર્તાવા લાગી છે. સાદલી સ્થિત ઇન્ડિયન ગેસ એજન્સી પર અચાનક જ ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. યુદ્ધના કારણે ગેસના ભાવોમાં તૂતિંગ વધારો થશે તેવી આશંકા અને ચર્ચાઓ વચ્ચે ગ્રાહકો વહેલી સવારથી સિલિન્ડર મેળવવા માટે એજન્સી પર ઉમટી પડ્યા હતા, જેના કારણે એજન્સીની બહાર કિલોમીટરો લાંબી કતારો દ્રશ્યમાન થઈ હતી. ગેસ સિલિન્ડરની અછત અને બુકિંગ સિસ્ટમ ખોરવાઈ જતા ગૃહિણીઓ, શ્રમિકો અને વડીલોને કલાકો સુધી ધોમધકતા તાપમાં ઊભા રહેવાની નોબત આવી હતી. સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા અનુસાર ઓનલાઈન બુકિંગ સુવિધા બંધ થઈ જવાથી તેમને ગેસ મેળવવા માટે વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડે છે અને કામધંધો છોડીને લાઇનમાં ઊભા રહેવું પડે છે. છતાં સિલિન્ડર મળશે કે કેમ તેની કોઈ ખાતરી મળતી નથી. આ ગંભીર મુદ્દે ગેસ એજન્સીના સંચાલકો તરફથી એવું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાય ચેન પર વિપરીત અસર પડી છે અને ઉપરથી જ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ ટેમ્પરરી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. સપ્લાય ફરીથી રાબેતા મુજબ થતાં જ બુકિંગ શરૂ કરાશે તેવી ખાતરી અપાઈ હતી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે ગેસ જેવી પાયાની જરૂરિયાત માટે તંત્ર દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને કાળા બજાર ન થાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવે. શું નામ છે? रफीक भाई इब्राहिम भाई बोटल में 20 एक 4-5 દિવસથી ધક્કા ખાઉં છું. બોટલ મળતું નથી.